બધા અત્યારે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં અત્યારે પહોંચ્યા છીએ સિડની. આ તમે જોઈ રહ્યા છો અમારી પાછળ છે સિડનીનો હાર્બર બ્રિજ, અને અમારી આગળ જે તમે નથી જોઈ રહ્યા એ અમે જોઈ રહ્યા છીએ છે સિડનીનું આઇકોનિક ઓપેરા હાઉસ. પણ એનાથી વધારે સરસ મજાની ઘટના એ છે કે અમારા બધાના આઇકોન્સ આપણી બધાની વચ્ચે છે. તમે જોઈ શકો છો ઉમેશ શુક્લા, જેમણે ગુજરાતી ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ કૌશલભાઈની સાથે શરૂ કરાવ્યો, એ અને એમના વાઇફ રિદ્ધિ, એ પણ એક્ટ્રેસ છે અને અત્યારે નાટક બહુ સરસ મજાનું આવે છે, એમનું ચાલુ જ છે. માધુરી દીક્ષિત, જોવા જેવું નાટક છે, આઈ મસ્ટ રેકમેન્ડ. મેં જોયું છે એટલું કહી શકું. આ બાજુમાં છે મોનલ. અમે એક વિડીયો તો બનાવેલો કાલે. મોનલ 5 ભાષાની ફિલ્મો કરી ચૂકી છે, વેબ સિરીઝ પણ કરી ચૂકી છે. ગુજરાતી ફિલ્મો એની ધમધોકાર અત્યારે આવે છે, ચાલે છે ને હજી આવી રહી છે. મારી આ બાજુ છે કિંજલ. કેટલી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મોની અંદર કિંજલ ચમકેલી છે, અને એના કોમિક ટાઈમિંગના તો કેટલા બધા લોકો દીવાના છે. અને કોમિક ટાઈમિંગની વાત આવે તો એના સૌથી મોટા આઇકોન, સૌથી મોટા ગુરુ એ સિદ્ધાર્થ રાંદેરિયા, એ પણ અમારી વચ્ચે છે. સિદ્ધાર્થભાઈ તો અમારા બધાના ખરેખર છે ગુજ્જુ ભાઈ કહેવાય ને, અમારા પણ ભાઈ છે, સૌથી મોટા ભાઈ. તો એની બાજુમાં છે એ છે શ્રદ્ધા ડાંગર. હું જે ગામમાં રહું છું એ જ ગામમાંથી શ્રદ્ધા આવે છે, રાજકોટ. પણ એક ગામની સરહદોની બહાર આખી દુનિયાની અંદર ફેલાઈ ગઈ છે, કારણ કે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મોની અંદર સરસ મજાનો અભિનય કરી ચૂકી છે, અને હજી પણ એની ફિલ્મો સરસ મજાની આવે જ છે. એની બાજુમાં જે હેન્ડસમ લુકવાળા તમને દેખાય છે, એ નેચરલી હીરો લુક જ ધરાવે છે, અને હીરોઈન છે એ છે રોનક કામદાર. રોનક કામદાર ઇઝ એ કાઇન્ડ ઓફ એ પર્સનાલિટી કે જેણે ગુજરાતી ફિલ્મોમાં એક નવી પેઢીના હીરોની અત્યારે જગ્યા ખાલી હતી કે હવેની પછીની જનરેશનમાં કોણ, એ અત્યારે પૂરી દીધી છે ઘણી બધી ફિલ્મોથી. અને એની બાજુની અંદર છે નેત્રી રાઈટ, કારણ કે રોનક અને નેત્રી ઘણા સમયથી સાથે સાથે ફરી રહ્યા છે. એટલે હું જોયા કરું છું કે ક્યાં કેટલા દેશો અને કેટલી વસ્તુઓ કવર કર્યા કરે છે બંને જણા ભેગા. અને એની બાજુમાં છે, જેને તો તમે અમારા બધા કરતા પહેલેથી જોયા હશે, દેવેન ભોજાણી. અને એ ઓન સ્ક્રીન તો દેખાય જ છે તમને, એ ઓળખાણ બધાને છે, પણ ઓફ સ્ક્રીન કમાન્ડો જેવી ફિલ્મ કે સારાભાઈ જેવી સિરીઝ ડિરેક્ટ કરી ચૂક્યા છે. તો આવો સરસ મજાનો મેળાવડો છે. હજી તો માનસી અને બીજા કેટલાક કલાકારો અમારા બહાર છે, કેટલાક આટા મારી રહ્યા છે, કેટલાક ફિલ્મ જોઈ રહ્યા છે. પેન નલિનની ફિલ્મનો અત્યારે સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે. ઇન બિટવીન જે વાત કરવાની છે એ હવે આપણે શરૂ કરીશું કે હવે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ અને ફિલ્મો વિશે આ બધા લોકો શું માને છે. ચાલો, ઓફકોર્સ અમારું 5th યર છે IGFF નું, અને આઈ મસ્ટ સે કે આ 5મું વર્ષ પહેલા 4 વર્ષ કરતાં ઘણું બેટર છે. ઓસ્ટ્રેલિયા સિડનીનું ઓડિયન્સ બ્રિલિયન્ટ છે. આઈ રિક્વેસ્ટ કે બધા ફિલ્મો જોવા આવો. કાલથી એના સ્ક્રીનિંગ છે. ડુ વોચ ઓલ ધ ગુજરાતી ફિલ્મ્સ. થેન્ક યુ. મારી ફિલ્મ કસુંબો અને વાર તહેવારનું પ્રી સ્ક્રીનિંગ કર્યું છે, એટલે 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે ઇન્ડિયા, પણ અમે ઓસ્ટ્રેલિયામાં પહેલાં રિલીઝ કરીએ છીએ. તમે જોઈ શકો છો એમ મારા સાથી કલાકારોની પણ ઘણી બધી ફિલ્મો છે. તમે ચોક્કસ માણી શકો છો, કેમ કે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં તમે બધી ફિલ્મો સાથે જોઈ શકો છો. યસ, અને કસુંબોમાં શ્રદ્ધા અને રોનક પણ છે, એટલે એક જ ફિલ્મની અંદર 3 સ્ટાર અત્યારે હાજર છે. હેલો, IGFF એટલો સુંદર મજાનો બ્રિજ છે જે ગુજરાતને ઓવરસીઝના બધા ગુજરાતીઓ સાથે જોડે છે. પહેલી વખત IGFFનો હું પાર્ટ રહી છું અને મને બહુ જ મજા આવી છે. અહીંયા ધ ફેમિલી ઇઝ જસ્ટ ગોટન બિગર. સિડનીમાં બધા ગુજરાતીઓને મળીને ખૂબ આનંદ થયો, અને આવી જ રીતે ગુજરાતી ભાષા અને ફિલ્મો સાથે તમે જોડાયેલા રહેશો એવી આશા સાથે ઓલ ધ બેસ્ટ ટુ યુ એન્ડ લોટ્સ ઓફ લવ ટુ ઓલ ઓફ યુ. ફ્રેન્ડ્સ, ગુજરાતીઓ આખા વર્લ્ડમાં બધે જ પહોંચી ગયા, સ્થાયી થયા. અમેરિકાની તો સેકન્ડ લેંગ્વેજ જ ગુજરાતી હોવી જોઈએ હવે. અને નોટ ઓનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, એવરીવેર સો મેની ગુજરાતીઝ. હવે અમે જે વસ્તુ બનાવીએ છીએ, ફિલ્મો બનાવીએ છીએ, ગુજરાતી ભાષામાં બનાવીએ છીએ. તો કોને માટે? ગુજરાતીઓ માટે. તો સાહેબ, વેલ, અમે તો અમારું કામ કરીએ જ છીએ. હવે તમારે તમારું કામ કરવાનું છે. ગુજરાતી ફિલ્મો તમારા સુધી આવે, પહોંચે. તમે એવી ડિમાન્ડ ઊભી કરો કે જેથી માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા કે હિન્દુસ્તાન પૂરતી સીમિત ન રહેતા અન્ય ભાષાની જેમ ગુજરાતી ફિલ્મો પણ વિશ્વના ખૂણે ખૂણે ફરી વળે, અને તમે સૌ એને એટલા જ ઉત્સાહથી માણો. થેન્ક યુ. પહેલાં તો થેન્ક યુ IGFF, કારણ કે લોકોને જે પણ ફિલ્મોની રાહ હોય છે, જ્યારે અમારી ફિલ્મ રિલીઝ થાય ને ત્યારે સૌથી વધારે ઓવરસીઝથી મેસેજ આવતા હોય છે કે ફિલ્મ અહીંયા ક્યારે જોવા મળશે. તો ફાઇનલી થઈ રહ્યું છે ને. આઈ મીન ઘણા બધા વર્ષોથી થઈ રહ્યું છે, અને આવું છે ને, અમે જ્યારે આવીને જોઈએ ને આટલો પ્રેમ, તો અમારા આગળના 10 વર્ષના કામ કરવાની એનર્જી મળી જાય છે. સો થેન્ક યુ IGFF. એન્ડ અમારા લોકોની કસુંબો કાલે અમે લોકો સ્ક્રીનિંગ થઈ રહી છે અને બધાને મળવાના છીએ. સો વી આર વેરી એક્સાઇટેડ ફોર દેટ. મને તો બસ અહીંયા આવી અને
એ જ બહુ આનંદ છે કે અમારી ફિલ્મો હવે ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી છે. સિડની ઓપેરા હાઉસ જેવા આઇકોનિક લોકેશન પર અમારા ફેસ્ટિવલનું ઇનોગ્રેશન થાય છે. સો ઇટ ઇઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર ઓલ ગુજરાતીઝ એન્ડ ઓલ ગુજરાતી આર્ટિસ્ટ્સ. જસ્ટ થેન્કિંગ ઓલ ઓફ યુ કે તમે અમને અહીંયા બોલાવ્યા, અમને અમારી ફિલ્મોને અહીંયા સ્થાન આપ્યું, અને બસ આવનારા વર્ષોમાં વધારે ને વધારે ફિલ્મો અહીંયા રિલીઝ થાય, અમે લોકો આવીને ફરીને તમને લોકોને મળી શકીએ, તમારી સાથે અમારી ફિલ્મો માણી શકીએ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દેવનભાઈ, IGFF મને ઇન્વાઇટ કર્યો અહીંયા ગેસ્ટ તરીકે. આઈ એમ રિયલી ગ્લેડ કે મને અહીંયાના પ્રેક્ષકોને મળવાનો મોકો મળ્યો. એન્ડ આઈ એમ ગ્લેડ ટુ બી પાર્ટ ઓફ IGFF ટીમ. અને મારી એક ફિલ્મ આવી રહી છે, ઉડન છું, મારી ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ, જે 2-3 મહિનામાં રિલીઝ થશે. તો ડુ ટ્રાય એન્ડ વોચ ઇટ. થેન્ક યુ મિત્રો. તો ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં જોયા કરજો અને ગુજરાતની બહાર હો તો પણ જોયા કરજો. ઇધર બહાર દેખ